જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ઘણા બધા લોકોનો પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી નવા ઘરમાં પ્રવેશ અમારે કયા મહિનામાં કરવો જોઈએ, કયો વાર શુભ ગણવામાં આવે છે, કયો વાર ન લેવો જોઈએ। તો આજનો વિડીયો જે છે નવા ઘરમાં પ્રવેશ માટે શુભ મહિના। તમે જો તમારા નવા ઘરની અંદર પ્રવેશ કરવા માંગતા હોય તો શુભ માસની અંદર વાત કરવામાં આવે તો માગશર મહિનો, માગશર માસ, પછી પોષ મહિનો, ફાગણ મહિનો, વૈશાખ મહિનો, શ્રાવણ મહિનો લઈ શકાય। અને બીજો એક મત છે કે નારદજીનો એક મત છે કે નારદજીના મત પ્રમાણે પણ જ્યેષ્ઠ માસ, કાર્તિક માસ અને મહામાસ પણ લઈ શકાય, એક બીજો મત પણ જણાવેલો છે। હવે રહી વારની વાત કરીએ તો ખાસ કરીને નવા ઘરમાં પ્રવેશ કરતા હોય ત્યારે કયો વાર, તો કે સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, આ 5 વાર લઈ શકાય। કયા 2 વાર ન લેવા જોઈએ? રવિવાર ને મંગળવારે ન લેવો જોઈએ, કેમ કે આદિત્ય ભૌમ વર્જ્યાસ્તુ સર્વા વારહ શુભા વારહ, રવિવાર ને મંગળવાર નવા ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ। એના સિવાયના 5 દિવસોમાં આ પ્રવેશ કરી શકો છો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। અને જો તમે જ્યોતિષ અંગેની જાણકારી લેવા માંગતા હોય અથવા કૈલાસ માનસરોવરની યાત્રા તમારે જો કરવી હોય આ વર્ષમાં તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક ચોક્કસ કરજો। મને આપી દો રજા। જય ભગવાન।